આપણે લાસ્ટ ટાઈમ 10મો પાઠ શરૂ કરેલો છે હેલો આલ્કેન અને હેલો એરિન. એમાં છેલ્લી વખતે આપણે આ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના આયુપીએસી નામકરણ અને એના સમઘટકો ભણી ગયા. આજે આપણે હેલો આલ્કેન અને હેલો એરિન ની બનાવટોની વાત કરવાની છે. બરાબર છે. અગત્યનો પ્રશ્ન છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની બનાવટ. હવે એ બનાવટ જોતા પહેલા CX બંધનો ધ્રુવીય સ્વભાવ શું છે જોઈ લઈએ. સાવ સિમ્પલ છે. CX બંધનો ધ્રુવીય સ્વભાવ તમને બધાને ખબર છે કે કાર્બન કરતા હેલોજન, X એટલે હેલોજન, X એટલે હેલોજન છે. હેલોજન એટલે તમને બધાને ખબર છે હેલોજન ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો કાર્બન કરતા X એટલે હેલોજનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી હેલોજન ઉપર અંશતઃ ઋણ વીજભાર આવે, કાર્બન ઉપર અંશતઃ ધન વીજભાર આવે. પરિણામે આ જે C અને X વચ્ચે જે બંધ જે છે એ ધ્રુવીય બંધ બને અને પરિણામે આ ધ્રુવીયતા દર્શાવે. ધ્રુવીય બંધ ધ્રુવીયતા દર્શાવે. તો ફરીથી કાર્બન કરતા હેલોજન X ની વિદ્યુત ઋણતા વધુ હોવાથી X ઉપર અંશતઃ ઋણ વીજભાર આવે, કાર્બન ઉપર અંશતઃ ધન વીજભાર આવે. પરિણામે CX બંધ ધ્રુવીય બને છે. બરાબર છે. હવે જેમ X નો પરમાણુ ક્રમાંક વધે, પરમાણુ ક્રમાંક વધે એમ CX બંધ લંબાઈ વધે. CX બંધ લંબાઈ વધે તો CX બંધ નબળો બને. પરિણામે CX બંધને તોડવા માટે ઉર્જા ઓછી આપવી પડે. એટલે CX બંધની બંધ એન્થાલ્પી ઘટે. બંધને તોડવા માટે ઓછી ઉર્જા જોઈએ, બંધ એન્થાલ્પી ઘટે. બરાબર છે. અને દ્વિધ્રુવચાક માત્રા ઘટે છે. બરાબર છે. દ્વિધ્રુવચાક માત્રા શું થાય છે ભાઈ? ઘટે છે. એક અપવાદ તમને 11મા ધોરણમાં ભણી ગયા ફ્લોરિન ક્લોરિનમાં. બરાબર છે. ફ્લોરિન કરતા ક્લોરિનની દ્વિધ્રુવચાક માત્રા વધારે છે. તો ટૂંકમાં હેલો આલ્કેન લો કે હેલો એરિન લો જેમાં CX બંધ તમારો ધ્રુવીય હશે. ધ્રુવીય હોવાથી કાર્બન ઉપર અંશતઃ ધન વીજભાર આવશે, X ઉપર અંશતઃ ઋણ વીજભાર આવશે. બંધ ધ્રુવીય બનશે. CX માં જેમ X નો પરમાણુ ક્રમાંક વધશે, CX બંધ લંબાઈ વધશે. પરિણામે બંધ એન્થાલ્પી ઘટશે અને દ્વિધ્રુવચાક માત્રા પણ ઘટશે. હવે આપણે હેલો આલ્કેન અને હેલો એરિનની બનાવટો. એમાં પહેલા આલ્કોહોલમાંથી ઉત્તમ રીતે તમે હેલો આલ્કેન બનાવી શકો છો. આ ઉત્તમ રીત છે. આલ્કોહોલમાંથી હેલો એરિન મેળવવાની રીત છે એ ઉત્તમ રીત છે. ટૂંકમાં ઇઝીલી તમે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવી શકો છો. એમાં શરૂઆત કરીએ પહેલા અથવા તને એ કહીએ આપણે. એમાં પહેલી બનાવટ છે ROH. ROH એટલે આલ્કોહોલ લઈએ 1 ડિગ્રી કે 2 ડિગ્રી. આલ્કોહોલની ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં HCl સાથે ગરમ કરો. આને લ્યુકાસ કસોટી કહેવાય.
પરિણામે આર અને Cl ક્લોરો આલ્કેન બને વત્તા H2O બને. તમે આની જગ્યાએ CH3 લો, C2H5 લો, કોઈ પણ ઉદાહરણ લઈ શકો. આને ક્લોરો આલ્કેન બની. પણ જો તમે આલ્કોહોલ 3 ડિગ્રી વાળો લો, 3 ડિગ્રી આલ્કોહોલ લો, તો એમાં માત્ર ને માત્ર HCl આવે છે. ઉદ્દીપક ZnCl2 ઉદ્દીપક વપરાતો નથી. યાદ રાખજો, ઉદ્દીપક વપરાતો નથી. ક્લોરો આલ્કેન. ક્લિયર દોસ્તો? તો પહેલી બનાવટ આલ્કોહોલમાંથી મેળવીશું. આલ્કોહોલમાં બી પહેલી વસ્તુ તમારી કઈ થાય છે કે ભાઈ 1 ડિગ્રી કે 2 ડિગ્રી આલ્કોહોલની તમે ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં HCl સાથે ગરમ કરશો તો તમને હેલો આલ્કેન એટલે કે ક્લોરો આલ્કેન બનશે. પણ 3 ડિગ્રી આલ્કોહોલ તમે લેશો તો એમાં ZnCl2 ઉદ્દીપક લેવાની જરૂર નથી, માત્ર HCl સાથે જ તમે એને ગરમ કરી શકો છો. પછી આલ્કોહોલ ની HBr સાથે ઉકાળો. આ જે HBr લઈએ છીએ એ HBr ની સાંદ્રતા લગભગ 48% રાખવાની. એટલે એને સતત ઉકાળશો તમે તો બી ઉપરની જેમ જ આ H અને OH દૂર થશે. જેમ અહીંયા H અને OH દૂર થાય છે, આ OH આ H, OH H, સેમ ટુ સેમ OH H પાણી તરીકે દૂર થઈ ગયા. બાકી રહ્યું RBr. જેમ ઉપર ક્લોરો આલ્કેન મળ્યું, Cl છે, અહીંયા Br છે એટલે બ્રોમો આલ્કેન મળ્યું. એટલે આલ્કોહોલ ને HBr 48% સાંદ્રતા ધરાવતા HBr સાથે સતત ઉકાળો તો તમને બ્રોમો આલ્કેન મળે. પછી આલ્કોહોલની આલ્કોહોલ જે છે એની તમે આલ્કાઇલ હેલાઇડ એટલે Ki અથવા NaI સાથે ગરમ કરો. આલ્કોહોલને Ki અથવા NaI સાથે ગરમ કરશો 95% સાંદ્રતા ધરાવતો H3PO4 ઉદ્દીપકની હાજરીમાં તો આ RI બનશે. RI R અને I અને KOH છૂટો પડશે. જો તમે Ki લેશો તો KOH છૂટો પડશે, NaI લેશો તો NaOH છૂટો પડશે. આ આયોડો આલ્કેન બને. તો તમે જુઓ બધા જ પ્રકારના આપણે આલ્કેન બનાવીએ છીએ. હેલો આલ્કેન જો આ ક્લોરો વાળા બનાવ્યા, બ્રોમો વાળા બનાવ્યા, આયોડીન વાળા બનાવ્યા, બરાબર છે. તો આ તમારી 3 રીત થઈ. આલ્કોહોલમાંથી આપણે હેલો આલ્કેન બનાવીએ છીએ. ચોથી રીત આલ્કોહોલમાંથી જ આપણે બધા બનાવવાના છે. હવે આલ્કોહોલની NaBr અને NaBr અને H2SO4 સાથે એને ગરમ કરો તો પણ RBr બનશે વત્તા NaHSO4 બનશે વત્તા H2O બનશે. શું બનશે ભાઈ? આલ્કોહોલની NaBr વત્તા H2SO4 સાથે પ્રક્રિયા કરશો તો NaHSO4 પાણી અને તમારું બ્રોમો આલ્કેન બની ગયું. ચલો, આલ્કોહોલને લાલ ફોસ્ફરસની હાજરીમાં આયોડીન કે Br2 સાથે ગરમ કરો. લાલ ફોસ્ફરસની હાજરીમાં Br2 અથવા I2 સાથે ગરમ કરશો તો પણ આલ્કોહોલમાંથી આવું બનશે. RBr બને અથવા આયોડીન સાથે પ્રક્રિયા કરશો તો RI બને, આયોડો આલ્કેન બને. બરાબર છે ભાઈ? ચલો, એના પછી આવે છે તમારે છઠ્ઠી બનાવટ.
છઠ્ઠી બનાવટ છે ROH. ROH એટલે આલ્કોહોલ. આલ્કોહોલની PCl3, PCl5 કે SOCl2 માંથી ગમે તે કોઈ એકની સાથે પ્રક્રિયા કરો તો પણ તમને આલ્કોહોલમાંથી શું બને ભાઈ? હેલો આલ્કેન બને. આપણે PCl3 સાથે પ્રક્રિયા કરીએ તો RCl + S3PO3. 3 ઓક્સિજન છે એટલે હું 3 વડે ગુણું તો 3 R થયા, તો અહીંયા 3 વડે ગુણ 3Cl 3Cl 1P 1P બેલેન્સ થઈ ગઈ. બરાબર છે? સેમ ટુ સેમ હું PCl3 ની જગ્યાએ PBr3 લખું તો પણ તમને RBr મળે + S3PO3. આલ્કોહોલની SOCl2 સાથે પ્રક્રિયા કરો. SOCl2 ને થાયોનિલ ક્લોરાઇડ કહેવાય. તો શું બનશે ભાઈ? RCl + SO2G + HClG. એટલે આડ નિપજ તરીકે આપણને વાયુવાળી નિપજ મળે છે. SO2 ને HCl વાયુ સ્વરૂપે હોવાથી એને તમે ઇઝીલી શું કરી શકો ભાઈ? દૂર કરી શકો. એને ઇઝીલી શું કરી શકો? દૂર કરી શકો. ચલો હજુ આલ્કોહોલ છે. એ આલ્કોહોલને તમે PCl5 સાથે પ્રક્રિયા કરો તો RCl + POCl3 + HCl ક્લોરો આલ્કેન. તો આ બધી બનાવટો તમારી આલ્કોહોલમાંથી છે. બરાબર છે? આ હેલો આલ્કેન જે છે એ હેલો આલ્કેનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા. પ્રતિક્રિયાત્મકતા એટલે ખબર છે ને? પ્રક્રિયા થવાની ઝડપ. પ્રતિક્રિયાત્મકતા નો ક્રમ જે છે એ 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી છે. બરાબર છે? 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી છે. એટલે હેલો આલ્કેનની ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી છે. હવે જેમ આપણે આ હેલો આલ્કોહોલમાંથી જેમ આપણે ઉત્તમ રીતે હેલો આલ્કેન બનાવી શકીએ છીએ એમ ફિનોલમાંથી આ પદ્ધતિથી આપણે હેલો એરિન બનાવી શકતા નથી. અથવા હેલો એરિન અથવા એનું બીજું નામ આપણે આપ્યું છે, યાદ હતો, એરાઇલ હેલાઇડ ને ઉપરની રીત મુજબ બનાવી શકાય નહીં અથવા તો બનાવવું મુશ્કેલ છે. બસ હેલો એરિન અથવા એરાઇલ હેલાઇડ સંયોજનોને ઉપર મુજબ બનાવી શકીએ નહીં. એનું કારણ છે, જો એનું કારણ આવું છે, આ ફિનોલ છે. બરાબર છે? ચલો આ ફિનોલ છે. હવે આ બંધ અહીંયા આવ્યો, સપોઝ કે આ બંધ અહીંયા આવ્યો. બરાબર છે? એટલે અહીંયા માઇનસ આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે કયો બંધ થઈ ગયો ભાઈ? ડબલ બંધ થઈ ગયો. આ ઓક્સિજન વિદ્યુત ઋણતા વધુ છે એટલે ઓક્સિજન ઉપર અંશતઃ ઋણ વીજભાર આવશે અને કાર્બન ઉપર અંશતઃ ધન વીજભાર આવે. આને ફિનોક્સાઇડ આયન કહેવાય. શું કહેવાય ભાઈ? ફિનોક્સાઇડ આયન છે. હવે આ ફિનોક્સાઇડ આયનમાં શું છે તમે જુઓ ધારીને, આ ફિનોક્સાઇડ આયનમાં આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે આંશિક દ્વિબંધ હોય છે. બોલો, દ્વિબંધ હોવાથી તે સરળતાથી તૂટી શકતો નથી. આથી એની પ્રક્રિયા કેવી થાય છે? મુશ્કેલ થાય છે, નિપજ બનતી નથી. તો સાવ સિમ્પલ છે. હેલો એરિન
અથવા હેરાઇલ હેલાઇડને મારે બનાવવું હોય તો આ બધી પદ્ધતિઓ, આમાં બધામાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે એકલ બંધો છે. જ્યારે આમાં સંસ્પંદને કારણે ફિનોક્સાઇડ આયન બને છે. એ ફિનોક્સાઇડ આયનમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે આંશિક દ્વિબંધ છે. એ દ્વિબંધ સરળતાથી તૂટી શકતો નથી. મજબૂત હોય છે, એકલ બંધ કરતા દ્વિબંધ મજબૂત હોવાથી સરળતાથી તૂટી શકતો નથી. આથી આ પદ્ધતિ દ્વારા એમને મેળવી શકાય નહીં. તો આ થઈ ગઈ તમારી આલ્કોહોલમાંથી બનાવટો. બીજી પદ્ધતિ છે આલ્કેનમાંથી. ક્લિયર દોસ્તો? પરફેક્ટ. ચલો હવે આપણે આલ્કોહોલમાંથી બનાવ્યું. હવે એ જ પ્રમાણે આલ્કેનમાંથી આપણે હેલો આલ્કેન બનાવીએ. ચલો આલ્કેનમાંથી બી, પહેલા એમાં આપણે આલ્કોહોલમાંથી મેળવ્યું. હવે આલ્કેનમાંથી હેલો આલ્કેન મેળવવું છે. હવે આલ્કેનના મુક્ત મૂલક, આલ્કેનના મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા આપણને મોનો હેલો આલ્કેન અને પોલી હેલો આલ્કેન નું મિશ્રણ મળે છે. મોનો હેલો આલ્કેન અને પોલી હેલો આલ્કેન નું મિશ્રણ મળે છે, જેમને અલગ કરવા મુશ્કેલ છે. એટલે આગળ આલ્કોહોલ જેવી આ ઉત્તમ રીત નથી. આલ્કોહોલમાં જે તે હેલો આલ્કેનનું આપણે શુદ્ધ સ્વરૂપે સંયોજન મળતું, તો અહીંયા મિશ્રણ મળે છે. હેલો આલ્કેન સંયોજનોને શું મળે છે? મિશ્રણ મળે છે. દાખલા તરીકે તમે પ્રોપેન લો. દાખલા તરીકે પ્રોપેન છે, CH3 CH2 CH3. આ પ્રોપેન છે. પ્રોપેનનું તમે ક્લોરિનેશન કરો. HNu એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં તમે ક્લોરિનેશન કરો, અથવા સૂર્યપ્રકાશ ના હોય તો અથવા એને ગરમ કરશો તો આપણને CH3 CH2 CH2 Cl વત્તા CH3 CH CH3 Cl આ 1 ક્લોરોપ્રોપેન અને 2 ક્લોરોપ્રોપેન નું મિશ્રણ મળે છે. બીજું ઉદાહરણ લઈએ. આ પ્રોપેનની જગ્યાએ તમે બ્યુટેન લો. CH3 CH2 CH2 CH3 બ્યુટેન લઈએ આપણે. સેમ ટુ સેમ તમે ક્લોરિનેશન કરી શકો, બ્રોમિનેશન કરી શકો, તમને જે વસ્તુ લાગે એ તમે કરી શકો. Cl2 લઈએ, સૂર્યપ્રકાશની હાજરી, અથવા સૂર્યપ્રકાશ ના હોય તેને ગરમ કરશો તો ઉપરની જેમ જ Cl જે છે પહેલા નંબરના કાર્બન ઉપર જોડાઈ શકે અથવા બીજા નંબરના કાર્બન ઉપર જોડાઈ શકે. અહીંયાથી લખીએ. ચલો આ 1 ક્લોરો બ્યુટેન છે, આ 2 ક્લોરો બ્યુટેન છે. ક્લિયર? તો આલ્કેન ના મુક્ત મૂલક હેલોજિનેશન એટલે ક્લોરિનેશન કે બ્રોમિનેશન દ્વારા તમને હેલો આલ્કેન મળે છે ખરા, પણ મોનો હેલો આલ્કેન અથવા પોલી હેલો આલ્કેન સંયોજનોનું મિશ્રણ મળે છે, અને એ મિશ્રણમાંથી એ બંનેને અલગ કરવા થોડા મુશ્કેલ છે. તો બીજી બનાવટ આપણે આલ્કેનમાંથી જોઈએ. ત્રીજી બનાવટ છે આલ્કીનમાંથી, દ્વિબંધ ધરાવતા સંયોજનમાંથી. બરાબર છે? એમાં પાછી
HX નું ઉમેરણ કરવાથી. HX ને આપણે શું કહીશું ભાઈ? હાઇડ્રોજન હેલાઇડ. HX નું ઉમેરણ કરવાથી પણ તમે આલ્કીનમાંથી હેલો આલ્કેન બનાવી શકો છો. દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ, અથવા તો આમ લઈએ આલ્કીન એટલે આપણે ઉદાહરણ કોમન લઈએ C ડબલ બોન્ડ C અને HX સાથે ગરમ પર આ ડબલ બોન્ડ વાળા સંયોજન આપણે શું કહીશું ભાઈ? આલ્કીન. HX હાઇડ્રોજન હેલાઇડ છે. ચલો તો શું થશે ભાઈ? આ H આ કાર્બન સાથે આ દ્વિબંધ ધરાવતા કાર્બન ઇથિલિનિક કાર્બન કહેવાય, બરાબર છે? એટલે ડબલ બંધમાંથી પાઈ બંધ તૂટશે, એક સંયોજકતા મુક્ત થશે, એની સાથે હાઇડ્રોજન જોડાય અને આ કાર્બન સાથે X હેલોજન જોડાય. તો આવું બનશે C ડબલ બોન્ડમાંથી એકલ બંધ થઈ ગયો, અહીંયા H જોડાયો અને અહીંયા X જોડાયો, બરાબર છે? તમે ઉદાહરણ પણ લઈ શકો. દાખલા તરીકે હું CH3 લઉં છું, સોરી CH2 ડબલ બોન્ડ CH2 લઉં, ઇથિન. આ સંમિત છે. સંમિત એટલે ખબર તમને? દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા સરખી હોય તેને સંમિત કહેવાય. દ્વિબંધ ધરાવતા બે કાર્બન છે, એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા સરખી છે, અહીંયા બે છે, તેને સંમિત કહેવાય. અને આ રીતે CH3 CH ડબલ બોન્ડ CH2, તો આ અસંમિત કહેવાય. કેમ અસંમિત કહેવાય? તો હમણાં જ વ્યાખ્યા કીધી એ પ્રમાણે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા કેવી છે? જુદી જુદી છે. અહીંયા બે છે, અહીંયા એક છે, જુદી જુદી હોય તેને અસંમિત કહેવાય. ચલો HCl સાથે પ્રક્રિયા કરો. HCl સાથે પ્રક્રિયા કરશો તો ઉપરની જેમ જ H તમારો આ કાર્બન સાથે જોડાશે અને Cl તમારો આ કાર્બન સાથે જોડાય, તો CH3 CH2 Cl. કોઈ કહેશે મારે H અહીંયા જોડવું છે અને Cl અહીંયા જોડવું છે, તો બી વસ્તુ તો તમારી એકની એક જ બની, ક્લોરો ઇથેન. એટલે સંમિત આલ્કેન તમે લેશો તો તમને એક જ નિપજ મળે. સંમિત આલ્કેન લેશો તો એક જ નિપજ મળે. જો બીજું એક લઈ લો, બ્યુટીન લઈ લઈએ. બ્યુટીનમાં પણ આ 2 બ્યુટીન છે અથવા બ્યુટ 2 છે. આ પણ સંમિત કહેવાય ને? કેમ ભાઈ સંમિત કીધું? કારણ કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા સરખી છે. ચલો HCl સાથે પ્રક્રિયા કરશો તો H અહીંયા જોડું, આ કાર્બન સાથે H જોડું અને આ કાર્બન સાથે Cl જોડું, તો શું થશે? CH3 CH2 CH Cl CH3. પણ અસંમિત તમે લેશો તો માર્કોનિકોફનો નિયમ લાગશે. માર્કોનિકોફનો નિયમ ખબર છે ભાઈ? માર્કોનિકોફ નિયમ મુજબ, માર્કોનિકોફનો નિયમ ખબર તમને? કે પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય, એટલે Br આ વધુ ઋણભારીય ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે, એટલે Br અહીંયા જોડાશે, H અહીંયા જોડાય. તમે આ HBr ની જગ્યાએ કોઈ કે મારે સાહેબ HI લેવું છે, કશો વાંધો નથી. HI HCl તમારે જે લેવું હોય, ચલો HI લો, તો I અહીંયા જોડાશે, CH3 CHI CH3 2 આયોડો. બરાબર છે? તમે HCl લેશો તો અહીંયા Cl આવશે, HBr લેશો તો અહીંયા Br આવશે, HI લેશો તો અહીંયા I આવશે. શું કહે છે માર્કોનિકોફનો નિયમ? ભાઈ પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક HI માં H ઉપર પ્લસ હોય, I ઉપર માઇનસ હોય. પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે અને પરિણામ આપણને 2 આયોડો પ્રોપેન બને છે. બરાબર છે? તો આ HX નું ઉમેરણ કરવાથી આપણને આ વસ્તુ મળી. પછી હેલોજનનું ઉમેરણ કરવાથી બીજી વસ્તુ, હેલોજન એટલે X2 નું ઉમેરણ
કરવાથી પણ આપણને મળે. આ બેર કસોટી છે ડબલ બંધવાળી. જો આ રીતે CH2 ડબલ બોન્ડ CH2 ને હું Br2 સાથે CCl4 ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરું તો આ દ્વિબંધ દૂર થઈ જાય. એકચ્યુઅલી આ Br2 નો રંગ જે છે એ Br2 નો રંગ લાલાશ પડતો કથ્થાઈ છે. લાલાશ પડતો કથ્થાઈ રંગ છે. એટલે તમે CCl4 ઉદ્દીપકની હાજરીમાં ઇથિનની Br2 સાથે પ્રક્રિયા કરશો તો CH2Br CH2Br બનશે. આનું નામ 1,2-ડાયબ્રોમોઇથેન. અને આ કેવો થઈ ગયું? રંગવિહીન છે. એટલે આ દ્વિબંધની પરખ માટેની પ્રાયોગિક કસોટી છે. દ્વિબંધની પરખ માટેની પ્રાયોગિક કસોટી છે જેમાં દ્વિબંધને કારણે આ Br2 નો જે રંગ હતો, લાલાશ પડતો કથ્થાઈ રંગ હતો, એ રંગ શું થાય છે? દૂર થાય છે. રંગ દૂર થાય છે એનો અર્થ એવો થયો કે આપેલા સંયોજનમાં દ્વિબંધ છે, ઇથિનમાં દ્વિબંધ છે. એટલા માટે દ્વિબંધવાળા સંયોજનો આ કસોટી આપે, એકલ બંધવાળા સંયોજનો આ કસોટી આપે નહીં. બરાબર છે? એકલ બંધવાળા સંયોજનો આ કસોટી આપશે નહીં. આને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. તમને બધાને ખબર છે ને? આપણે શીખવાડ્યું છે. પાસના કાર્બન ઉપર હેલોજન જોડાયો તેને વિસિનલ કીધું, અને એક જ કાર્બન ઉપર બે હેલોજન જોડાય તેને જેમિનલ આપણે કીધેલું. બરાબર છે? એક જ કાર્બન ઉપર બે હેલોજન જોડાય તેને જેમિનલ, અને પાસના કાર્બન ઉપર એક એક હેલોજન જોડાય તેને વિસિનલ કીધેલું છે આપણે. તો આ આલ્કીનમાંથી બનાવટ તમે કરી ચૂક્યા. હવે આ જ પ્રમાણે જેમ આપણે પ્રોપેન, આ આલ્કેનમાંથી જેમ મુક્તમૂલક હેલોજિનેશન દ્વારા હેલો આલ્કેન અને પોલી આલ્કેનનું મિશ્રણ મળે છે, સેમ ટુ સેમ તમારે સ્વાધ્યાયમાં અથવા કોયડો જે છે એ કોયડો 10.4 આ છે. કોયડો 10.3 છે, 10.3 છે. તમે આ રીતે કરી શકો છો. જેમ પ્રોપેન અને બ્યુટેનનું તમે ક્લોરિનેશન કર્યું તો એ જ પ્રમાણે તમારે 2-મિથાઇલ બ્યુટેન માંથી પણ તમે આ રીતે 4 સમઘટકો બનાવી શકો છો. બરાબર છે? આ જેમ આપણે બ્યુટેનમાંથી આ રીતે બનાવ્યા બે 1 ક્લોરો 2 ક્લોરો, એ જ પ્રમાણે તમારે શું લેવાનું છે? અહીંયા 2-મિથાઇલ બ્યુટેન નું તમે આ રીતે ક્લોરિનેશન કરશો તો તમે એમના આ રીતે 4 નિપજ તમને જોવા મળશે. ચલો, તો પહેલી બનાવટ આપણે આલ્કોહોલમાંથી કરી, બીજી આલ્કેનમાંથી કરી, ત્રીજી આલ્કીનમાંથી કરી, ચોથી જે છે એ હેલોજન વિનિમય દ્વારા, હેલોજન વિનિમય દ્વારા. એમાં બે પ્રક્રિયાઓ છે, ફ્રિન્કલસ્ટેઇન અને શ્વાર્ટ્ઝ. હવે હેલોજનમાંથી જ બનાવે છે, હેલોજનમાંથી હેલોજન. બરોબર છે? પણ Cl કે Br ની જગ્યાએ મારે I લાવવું હોય અથવા Cl કે Br ની જગ્યાએ મારે F લાવવું હોય તો હું શું કરી શકું એની આપણે વાત કરવાની છે. એટલે હેલોજન વિનિમય સમજાવો એમ પણ પ્રશ્ન પૂછે. એમાં બે પ્રક્રિયાઓ છે. મેં હમણાં તમને કીધું, એક ફ્રિન્કલસ્ટેઇન છે, ફ્રિન્કલસ્ટેઇન, અને બીજી શ્વાર્ટ્ઝ. શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. ચલો, ફ્રિન્કલસ્ટેઇનમાં શું કરીશું તો એમાં Cl કે Br ને બદલે
Cl કે Br ને બદલે I આવે, હેલોજનનું વિસ્થાપન કર્યું, Cl કે Br હેલોજનને બદલે વિસ્થાપન કરી એની જગ્યાએ કોણ આવે ભાઈ? I લાવવું છે. તો મારે શું કરવાની એની આપણે વાત કરવાની છે. તો Rx ની આ હેલો આલ્કેન છે, એને I સાથે પ્રક્રિયા કરીએ, બરાબર છે? Rx ની એને I સાથે પ્રક્રિયા કરીએ, શુષ્ક એસીટોન ની હાજરીમાં તો શું થશે ભાઈ? આ X નું વિસ્થાપન I દ્વારા થાય એટલે R I થઈ ગઈ વત્તા NaX, બરાબર છે? અહીંયા X બરાબર Cl કે Br લેવાનું. ચાલો એક ઉદાહરણ લઈએ આપણે, ખ્યાલ આવે. CH3 CH2 Cl, બોલો એની Na I સાથે પ્રક્રિયા કરો શુષ્ક એસીટોનની હાજરીમાં, તો આ Cl ની જગ્યાએ કોણ આવશે? I આવશે. CH3 CH2 I વત્તા NaCl, આયોડો ઇથેન. તો ક્લોરો ઇથેનમાંથી તમને આયોડો ઇથેન બન્યો. તો Cl કે Br ની જગ્યાએ I આવે તો એવી પ્રક્રિયાને ફ્રિંકલ-સ્ટેઇન કહીશું પ્રક્રિયા. પણ Cl કે Br ને બદલે તમારે F લાવવું હોય, અહીંયા જેમ I આવ્યું, F લાવવું હોય તો એવી પ્રક્રિયાને આપણે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહીશું. દાખલા તરીકે Rx ની AgF, બરાબર છે? AgF સાથે પ્રક્રિયા કરીશું, બરાબર? F વાળું કમ્પાઉન્ડ તમને AgF ના મળે તો તમે COF2 પણ લઈ શકો, અથવા Hg2F2 લઈ શકો, COF2 લઈ શકો, Hg2F2 લઈ શકો, SbF3 લઈ શકો. આ ત્રણમાંથી કોઈ પણ એક જે F વાળા સંયોજન છે એની સાથે પ્રક્રિયા કરશો તો X ની જગ્યાએ શું આવશે ભાઈ? F આવે. X ની જગ્યાએ F આવે. અહીંયા પણ X એટલે ઉપરની જેમ જ, જ્યાં X એટલે Cl કે Br. તો આ ઉપર આયોડો આલ્કેન મળ્યું, એમ અહીંયા ફ્લોરો આલ્કેન ઉદાહરણ લઈ શકો તમે. આની જગ્યાએ હું CH3 લઉં, X ની જગ્યાએ Br લઉં. ચલો એની AgF સાથે પ્રક્રિયા કરો તો શું થશે? AgBr અને CH3F, ફ્લોરો મિથેન, બ્રોમો મિથેનમાંથી ફ્લોરોમિથેન. ક્લિયર દોસ્તો? તો બહુ જ વાર પૂછાયેલી છે આ ફ્રિંકલ-સ્ટેઇન પ્રક્રિયા અને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. તમને MCQમાં બી પૂછાય છે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા ફ્રિંકલ-સ્ટેઇનની છે અથવા તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા શ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે. તો આપણે એટલું જ જોવાનું છે કે Cl કે Br ની જગ્યાએ I આવે તો એને ફ્રિંકલ-સ્ટેઇન, અને Cl કે Br ની જગ્યાએ F આવે તો એને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહીશું. તો આ થઈ ગઈ તમારી બનાવટો. કોની વાત કરી ભાઈ? હેલો આલ્કેનની વાત કરી. હવે હેલો એરિન સંયોજનોની બે બનાવટો છે. શેની બનાવટો ભાઈ? હેલો એરિન સંયોજનોની. હેલો એરિન બોલો અથવા એરાઇલ હેલાઇડ. સંયોજનોની બનાવટો.
ચલો મેં કીધું એ પ્રમાણે બે બનાવટો છે, એક હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દ્વારા હાઇડ્રોકાર્બન સંયોજનના ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દ્વારા 11માં તમે બેન્ઝીન અને ટોલ્યુઇનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા હાઇડ્રોકાર્બનમાંથી આપણે હેલોએરિન મેળવી શકીશું. દાખલા તરીકે આ બેન્ઝીન કે આની ઉપર હું CH3 લખું તો આને શું કહેવાય ભાઈ? ટોલ્યુઇન. શું છે? ટોલ્યુઇન છે. હવે એની આપણે હેલોજન સાથે પ્રક્રિયા કરીએ X2 X તરીકે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન તમે લઈ શકો. ફ્લોરીન વાળી પ્રક્રિયા થતી નથી. ક્લોરીન, બ્રોમિન, આયોડીન તમે લઈ શકો. બરાબર છે. Fe ઉદ્દીપક વાપરો અથવા FeCl3 FeX3 શબ્દ હું વાપરું છું, કારણ કે તમે અહીંયા જો Cl2 લેશો તો FeCl3, Br2 લેશો તો FeBr3 ઉદ્દીપકની હાજરીમાં અંધારામાં તમારે પ્રક્રિયા કરવાની છે. અંધારું રાખવાનું. તો શું થશે? આ X ઓર્થો પર આવે અને X પેરા ઉપર આવે, એટલે બે હેલો એરિન સંયોજનોનું શું મળે છે આપણને ભાઈ? મિશ્રણ મળે છે. આને ઓર્થો હેલો ટોલ્યુઇન કહીશું, આને પેરા હેલો ટોલ્યુઇન કહીશું. બંનેનું મિશ્રણ મળ્યું. આ બંનેના ગલન બિંદુ વચ્ચે મોટો તફાવત હોવાથી તેમને સરળતાથી અલગ કરી શકાય છે. સરળતાથી અલગ કરી શકાય છે. ક્લિયર દોસ્તો? પછી આ X2 તરીકે Cl કે Br લો ત્યાં સુધી વાંધો નથી. I2 સાથેની પ્રક્રિયા પ્રતિવર્તી છે. અહીંયા હું X તરીકે Cl કે Br એટલે ઉચ્ચારો. બરાબર છે. આયોડીન તમે લો તો X2 આયોડીન સાથેની પ્રક્રિયા કેવી છે? પ્રતિવર્તી છે. અને એમાં શું થાય છે કે પ્રક્રિયા દરમિયાન HI ની ઓક્સિડેશન કરતા ની હાજરી જરૂરી બને છે. આમાં HI તમે લેશો, HI બને છે એટલે આમાં ઓક્સિડેશન કરતા પદાર્થ તમારે જોઈએ. કેવા ઓક્સિડેશન કરતા પદાર્થ? HNO3 છે, HNO3 છે, HiO4 છે, જેવા ઓક્સિડેશન કરતા પદાર્થ વપરાય છે. અહીંયા ઉપર ઓક્સિડેશન કરતા પદાર્થની જરૂર નથી ક્લોરીન કે બ્રોમિન માટે, પણ આયોડીન સાથેની પ્રક્રિયા તમારી પ્રતિવર્તી છે એટલે આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતા HI ના ઓક્સિડેશન માટે ઓક્સિડેશન કરતા તરીકે તમારે HNO3 અથવા HiO4 જેવા પદાર્થો જરૂરી છે. અને F ની ઊંચી પ્રતિક્રિયાત્મકતા મેં અગાઉ બી કીધું, પ્રતિક્રિયાત્મકતા એટલે પ્રક્રિયા થવાની ઝડપ
ઊંચી પ્રતિક્રિયાત્મકતાને કારણે આ પદ્ધતિથી ઉપરવાળી પદ્ધતિ પ્રતિક્રિયાત્મકતા ઊંચી પ્રતિક્રિયાત્મકતા હોવાથી ફ્લોરો સંયોજનો બનાવી શકાતા નથી. ફ્લોરો સંયોજનો બનાવી શકાતા નથી. ક્લિયર દોસ્તો? પછી બીજી જે છે એ એમાઇન સંયોજનમાંથી સેન-મેયર પ્રક્રિયા દ્વારા પણ તમે બનાવી શકો છો. એમાઇન સંયોજનમાંથી એમાઇન સંયોજનોમાં દાખલા તરીકે હું NH2 લઉં છું અને એમિનો બેન્ઝીન કહેવાય અથવા એનું પ્રચલિત નામ છે એનિલિન. બરાબર છે? એમિનો બેન્ઝીન અથવા એનિલિન. NaNO2 વત્તા HCl સાથે પ્રક્રિયા કરો નીચા તાપમાને. બરાબર છે? 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાન, 0 થી 5 અંશ સેલ્સિયસ બોલો અથવા 273 થી 278 કેલ્વિન તાપમાને ગરમ કરશો તો N2+ Cl માઇનસ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બન્યો. શું બન્યો ભાઈ? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બન્યો. જે ઓરડાના તાપમાને અસ્થાયી છે એટલે પ્રક્રિયા દરમિયાન તાપમાન કેવું રાખીશું? આપણે નીચું રાખીશું અને પછી એની તમે Cu2Cl2 HCl સાથે Cu2Cl2 HCl સાથે ગરમ કરો તો ક્લોરોબેન્ઝીન બને. બરાબર છે? આ ઉદ્દીપક છે Cu2Cl2 HCl ની ઉદ્દીપકની હાજરીમાં HCl સાથે પ્રક્રિયા કરશો તો N2 જશે, આ H અને Cl જશે અને આ બાકીનો Cl અહીંયા જોડાઈ ગયો એટલે દૂર શું થશે? N2 વત્તા HCl. દૂર શું થશે ભાઈ? N2 વત્તા HCl. ચાલો સેમ ટુ સેમ Cl ની જગ્યાએ હું Br લઉં, Cu2Br2 ઉદ્દીપકની હાજરીમાં HBr સાથે ગરમ કરો તો Br અહીંયા આવશે વત્તા N2 જશે, આ H અને Cl HCl જશે અને બાકીનો Br એ જોડાઈ ગયો. ચાલો Cn પણ તમે લઈ શકો, જેમ આપણે Cl Br લીધું ને એમ તમે Cn પણ લઈ શકો. CuCN ઉદ્દીપકની હાજરીમાં KCN સાથે પ્રક્રિયા કરો તો શું થશે? આ N2 ગયા, આ N2 ગયા, K અને Cl KCl ગયો અને બાકીનો Cl જોડાઈ ગયો, બાકીનો Cl જોડાઈ ગયો. બરાબર છે? અને હેલો આલ્કેન બન્યા. અને ક્લોરોબેન્ઝીન કહીશું, હેલો એરિન બને ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન અને આને સાયનોબેન્ઝીન કહેવાય. આ જે બધી બનાવટ છે કરી એને આપણે કઈ પ્રક્રિયા કહીશું ભાઈ? સેન-મેયર પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહીશું ભાઈ? સેન-મેયર પ્રક્રિયા. તમે આને માત્ર Ki સાથે હલાવશો માત્ર હલાવતા, બોલો Ki સાથે માત્ર હલાવતા શું થશે ભાઈ? I આવી ગયો. બરાબર છે? આ I અહીંયા જોડાઈ ગયો, બાકી શું રહ્યું? N2 ગયો, K અને Cl KCl ગયો. બરાબર છે? આયોડોબેન્ઝીન
શું બન્યું ભાઈ? આયોડ બેન્ઝીન. એટલે Ki સાથે માત્ર તમે હલાવશો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષારને તો આપણને આયોડ બેન્ઝીન મળશે. ઓકે દોસ્તો, તો આ થઈ ગઈ તમારી હેલો એરિન સંયોજનોની બનાવટો. બરોબર છે? હેલો એરિન સંયોજનોની બનાવટની આપણે વાત કરી. ક્લિયર? તો આજે આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની બનાવટો જોઈ. બરાબર છે? આવતી વખતે એમના ભૌતિક ગુણધર્મોની વાતો કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરીશું. ઓકે દોસ્તો, મળીએ. બાય.